કેમ છો? મજામાં? ચાલો સિનિયર કેજીમાં ગણિત ભણવા માટે બધા તૈયાર છો ને? બાળકો, તમે ગણિતમાં 1 થી 30 એકડા મેં તમને શીખવાડ્યા છે, તો તમે લેસન કરો છો ને રોજ? રોજે રોજ તમારે 1 થી 30 એકડા હવે લખવાના છે અને રોજ મોઢે રાત્રે ઊંઘતી વખતે રોજ એકડા 1 થી 30 બોલવાના છે. મેં જે રીતે શીખવાડ્યા છે એ રીતે તમારે રોજ એકડા બોલવાના, એટલે તમને એકડા લખવામાં પણ ભૂલ ના પડે અને તમને મોઢે પણ થાય. તો ચાલો સિનિયર કેજીમાં આપણે ગણિત ભણીએ. પાના નંબર સ્વાધ્યાય પોથીની પાના નંબર 24, 25 અને 26 જે આપેલું છે આમાં જુઓ. પાનો નંબર 24, 25 અને 26 આજે હું ચલાવું છું, બરાબર? એમાં જુઓ, અહીંયા ગણો અને ખાનામાં લખો. તમારે અહીંયા ચિત્ર આપેલા હોય એ ખાનામાં લખવાના છે, પછી બીજા સાચાંક સાથે જોડો. આ સાચાંક સાથે જોડો તો અહીંયા આ ગણવાના છે અને આની સાથે જોડવાના છે. હું અહીંયા ચલાવું છું, પછી તમારે સ્વાધ્યાય પોથીમાં જાતે કરવાનું છે. તો આજે હું તમને જે ચલાવું છું એ બરાબર ધ્યાનથી જોજો અને બરાબર ગણતરી કરતી વખતે શાંતિથી ગણવાનું અને ધ્યાન દઈને જ ગણવાનું, એ બરાબર ધ્યાન રાખજો. ઘણા બાળકો ગણવામાં એકદમ ઝડપથી ગણે છે તો વચ્ચે એક ભૂલી જાય છે. જ્યારે મોટી ગણતરી હોય ત્યારે શાંતિથી અને ભાર દબાઈને ગણતરી કરવી, એ વારંવાર હું તમને કહું છું, એનું ખાસ ધ્યાન રાખવું, બરાબર? તો અહીંયા ચાલો આપણે ભણવાનું ચાલુ કરીએ. આપણે અહીંયા સૌથી પહેલા તો સૂચના વાંચીએ છીએ. સૂચના છે ગણો અને ચોરસમાં અંક લખો. શું કરવાનું છે તમારે? આની અંદર જે ચિત્રો આપ્યા છે એ ચિત્રો ગણવાના છે અને આ ચોરસ આપેલું છે એ ચોરસની અંદર જે ચિત્ર ગણ્યા છે એ ગણી અને સાચો અંક લખવાનો છે. તમને 1 થી 30 એકડા આવડતા હોય પાક્કા, તો તમને ચોરસમાં યાદ કરીને તમે જે લખો એ તમને બરાબર પાક્કું આવડે. એના માટે તમને એકડા પાક્કા આવડવા જોઈએ. ચલો હવે તમારે અહીંયા ચિત્ર આપણે ગણવાના છે. ચલો હું ચિત્ર ગણવડાવું છું, તમે ચિત્ર મારી સાથે બધાએ ગણવાનું છે ને બધાનું ધ્યાન બોર્ડ ઉપર જોઈએ. બધાએ મારી સાથે ગણવાનું છે. શાંતિથી અને ભાર દબાઈને ગણશો તો એક પણ ચિત્રમાં ભૂલ પડશે નહીં. જો ઝડપથી ચિત્ર તમે ગણો તો તમારે ત્યાં ભૂલ પડ્યા વિના રહે નહીં, બરાબર? એટલે શાંતિથી અને ભાર દબાઈને ચિત્ર ગણવાનું, એક પણ ચિત્ર છૂટે નહીં એ રીતે. ચલો અહીંયા ગણતરી કરીએ છીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14. બધાય મારી સાથે ગણવાનું છે. હા, એકડ પાછળ 15 અને એકડ છગડ 16. કેટલી લખોટી થઈ? 16 લખોટી. હવે આપણે શું ગણ્યું? એકડ છગડ 16. જો તમે 11, 12, 13 એમ બોલશો તો તમે 16 બોલશો, પણ તમને 16 જલ્દી યાદ નહીં આવે કે 16 મારે કેવી રીતે લખવા. પણ તમે ગણતરી કરતી વખતે 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15 અને એકડ છગડ 16, એમ એકડ છગડ 16 બોલશો એટલે તમને યાદ રહેશે કે મારે એકડ છગડ લખવાના છે અને અંકને ખોટી રીતે લખવામાં નહીં આવે. તમે એકડ છગડ 16 લખો તો તમે એકડ અને અહીંયા છગડે 6 લખો. જો તમે 16 લખશો તો તમને મગજમાં 16 બોલશો તો મગજમાં છગડો યાદ રહેશે, પણ છગડાની બદલે બગડો લખાઈ જશે. કારણ કે તમારી ઘણા બાળકો બગડા અને છગડામાં ભૂલ કરે છે. એટલે તમારે છગડે 6 અને બગડે 2 માં ખાસ ધ્યાન રાખવાનું છે. હું આ જ્યારે ચલાવતી હોઉં છું ત્યારે વારંવાર કહું છું કે છગડે 6 અને બગડે 2 લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નહીં. ગણો 16 અને લખો 12 તો તમારું ગણેલું ખોટું પડે, બરાબર? તો તમારે આ રીતે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે અહીંયા કેટલા ગણ્યા આપણે? એકડ છગડ 16. તો આ બંનેમાંથી એકડ છગડ 16 કયા કહેવાય?
6 છે અને આ બગડ 2 છે બરાબર તો એકડ છગડ 16 લખવાના છે આપણે તો અહીંયા શું લખીશું એકડ છગડ 16 બરાબર એકડ છગડ 16 તો આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે લખવામાં અંકો લખવામાં ભૂલ કરવાની નથી જો તમે અંક લખવામાં ભૂલ કરશો તો તમે ગણતરી સાચી કરશો પણ અંક લખવામાં ભૂલ કરશો તો તમારા માર્ક કપાઈ જશે એટલે તમારે અંક લખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે અને અંક ઓળખવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે ગણીએ બીજું બોક્સ બીજા બોક્સની અંદર ત્રિકોણ આપ્યા છે ચલો આપણે ત્રિકોણ કેટલા છે એ શાંતિથી ભાર દબાઈને ગણવાના છે એક પણ ત્રિકોણ છૂટે નહીં એ રીતે ગણતરી કરવાની છે બધાએ મારી સાથે ગણતરી કરવાની છે ચલો ગણો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 એકડે મીંડે 10 બે એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 પછી એકડ ચોગડ 14 પછી એકડ પાછળ 15 એકડ છગડ 16 એકડ સાતડ 17 એકડ આઠડ 18 કેટલા થયા એકડ આઠડ 18 તો ચાલો આપણે અહીંયા ખાનામાં શું લખવાનું એકડે 1 અને આઠડે 8 એકડ આઠડ 18 કેટલા લખ્યા એકડ આઠડ 18 તો હવે આપણે લખીશું હવે અહીંયા બીજા બોક્સમાં જઈએ જો તમને અંકોની બરાબર ઓળખ હશે તમે રોજ એકડા લખતા હશો તો તમને એકડ આઠડ લખવામાં તકલીફ પડશે નહીં ચલો હવે અહીંયા ચોકડી આપેલી છે એ ચોકડી આપણે ગણવાની છે ચલો ચોકડી કેટલી થાય છે ગણો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 બોલો હવે 17 કેવી રીતે લખાય કેવી રીતે લખાય 17 જે એકડા બોલતા હશે એ લોકોને યાદ રહેશે એટલે જ મેં તમને અત્યારે બે એકડા 11 નથી બોલી પણ 11 12 એવી રીતે ગણવડાવી છે જો આમાં તમારે યાદ કરવું પડે છે ને એટલે જ કહું છું કે જ્યારે તમે ગણતરી કરો ત્યારે બે એકડા 11 એકડ બગડ 12 એમ બોલશો તો તમને 17 લખવામાં તકલીફ પડશે નહીં હવે અહીંયા તમારે યાદ કરવું પડે કે 17 તો હું બોલી પણ હવે 17 લખવા કેવી રીતે એટલે ફરીથી તમારે અહીંયા બે એકડા 11 એકડ બગડ 12 એમ બોલવું પડે બરાબર ને એટલે જ કહું છું ગણતરી કરતી વખતે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હું વારંવાર જુદી જુદી રીતે તમને ગણતરી કરતા શીખવાડું છું અંક બોલતા શીખવાડું છું તો તમારે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની છે તો હવે બોલો 17 કેવી રીતે લખાય એકડ સાતડ 17 કેવી રીતે લખાય એકડ સાતડ 17 મેં તમને અહીંયા 17 લખવરાયા તો તમારે 17 યાદ કરવાના છે ને અહીંયા લખવાના છે એકડ સાતડ 17 બરાબર તો જો આ રીતે આપણો ટાઈમ ના બગડે એના કરતાં પહેલેથી જ હું તમને જે રીતે ગણતરી કરાવું છું એ રીતે તમારે ગણતરી કરવાની તો ઝડપથી તમારી ગણતરી પણ થશે અને તમને અંકો ઝડપથી યાદ પણ રહેશે અને કઈ રીતે અંક લખવા એ પણ યાદ રહેશે હવે અહીંયા નીચે આપણે બીજી સૂચના આપી છે જો અહીંયા તમને બોક્સમાં ચિત્રો આપેલા છે અને અહીંયા તમને એના અંક આપેલા છે અંક છે એ આડા અવડા આપેલા છે અને એ તમારે ગણી અને આની સાથે જોડવાના છે તો આપણે પહેલા તો સૂચના વાંચીશું કે આપણે આમાં શું કરવાનું છે કોઈ પણ વસ્તુમાં મિત્રો તમારે સૂચનાને ખાસ ધ્યાન આપવાની છે સૂચના ઉપર ખાસ બે વખત સૂચના વાંચવાની
કરવાનું હોય એ આગળ વધવાનું. જો તમે સૂચના જ બરાબર નહીં સમજો તો તમે પરીક્ષામાં ખોટું વસ્તુ કરશો. ગણવાનું લખો, ગણી અને લખવાનું હશે અને તમે ગણી અને જોડી દેશો. બરાબર? તો તમારે સૂચના પહેલા બરાબર 2 વખત વાંચવાની અને પછી જ આગળ તમારે જે કામ કરવું હોય એ કરવાનું. ચોપડીમાં પણ સૌપ્રથમ તો સૂચના બરાબર વાંચવાની. બરાબર? તો આપણે અહીંયા પહેલા તો સૂચના વાંચીશું. ચલો, સૂચના શું છે? ગણો અને સાચા અંક સાથે જોડો. ફરીથી વાંચીએ. ગણો અને સાચા અંક સાથે જોડો. એટલે કે તમારે અહીંયા જે ચિત્રો આપેલા છે એને બરાબર ગણવાના છે અને અહીંયા જે અંક આપેલા છે એ સાચો અંક શોધી એની સાથે તમારે જોડવાના છે. બરાબર? બરાબર અંકોની ઓળખ કરવાની અને એની સાથે જોડવાના છે. તો આપણે હવે અહીંયા બોક્સમાં આપેલા ચિત્રને ગણીશું અને આની સાથે જોડવાના છે. ચલો, સૌપ્રથમ તો આપણે અહીંયા આ ગોળ આપેલા છે એ કેટલા ગોળ આપેલા છે એ ગણવાના છે. તો ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 એકડે મીંડે 10 2 એકડા 11 એકડ બગડ 12. હવે તમે એકડ બગડ 12 કર્યા અને તમારે અહીંયા એકડ બગડ 12 લખી કાઢવાના છે. પહેલા તો ભલે તમને લખવાનું કીધું નથી પણ તમે ગણતરી કરી એટલે તમારે અહીંયા તમારી સેફટી માટે ભૂલી ના જાવ એના માટે એકડ બગડ 12 અહીંયા લખી કાઢવાના છે. હવે એકડ બગડ 12 આપણે આમાં શોધવાના છે. જો તમને એકડ બગડ 12 લખતા આવડતું હશે તો ઝડપથી તમે આમાં એકડ બગડ 12 શોધી શકશો. બરાબર? તો ચાલો આપણે અહીંયા કેટલા ગણ્યા? એકડ બગડ 12. તો એકડ બગડ 12 આમાં કયા છે? આ છે એકડ બગડ 12. હોય તો હા કહેજો અને ના હોય તો ના કહેજો. છે એકડ બગડ 12? ના. આ છે એકડ બગડ 12? નથી રે? ના. આ છે એકડ બગડ 12? જુઓ, ઘણા બાળકો એમ કહેતા હશે કે હા છે, કારણ કે એને બગડાની અને છગડાની સમજ નથી. તો બરાબર જોવાનું કે આ બગડે બી છે કે છગડે છે. બરાબર? તો જુઓ શું છે આ એકડ બગડ 12 છે ને? એકડ બગડ 12. તો એકડ બગડ 12 આપણે આની સાથે એકડ બગડ 12 સાથે આને જોડી દેવાના છે અને આ નીચે છે એકડ છગડ 16 છે. તમે જે લોકોને અંકોની હજુ ઓળખ નથી, બગડામાં અને છગડામાં ભૂલ પડે છે, એ આ બંને વસ્તુમાં કન્ફ્યુઝન થઈ જશે અને આની સાથે જોડવું કે આની સાથે જોડવું એમાં તમને થોડી તકલીફ પડે છે બાળકોને. તો આ જ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર? ચાલો હવે આપણે આ અંક ગણીએ. ચાલો હવે આ બોલ છે એટલે કેટલા બોલ છે એ આપણે ગણીશું. ગણો જોઈએ મારી સાથે. 1 2 3 4 5 6 7 8 9 એકડે મીંડે 10 2 એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 એકડ ચોગડ 14 એકડ પાછળ 15 એકડ છગડ 16. કેટલા થયા? એકડ છગડ 16. સૌપ્રથમ તો તમારે અહીંયા એકડ છગડ 16 લખી જ કાઢવાના છે કે તમને ભૂલ ના પડે કે તમે કેટલા ગણ્યા હતા. અહીંયા અંક શોધવા જશો ને અહીંયા તમે કેટલા ગણ્યા એ ભૂલી જશો. જેવા અહીંયા ગણો એવા તરત તમે અહીંયા બોક્સમાં જો તમારે ગણેલી રકમ તમે જે ગણ્યા છે એ તમે પહેલા તો જોઈ લેવાનું કે એક જ ચિત્ર છૂટ્યું નથી ને ગણતરી કરવામાં. જો ઝડપથી ગણતરી કરશો તો તમારું આમાંથી વધારે ચિત્રો હશે તો એક ચિત્ર છૂટી જવાની સંભાવના ચોક્કસ રહેશે. એટલે તમારે ગણતરી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચિત્રમાં ઝડપથી ગણતરી કરવાની નહીં, શાંતિથી અને ભાર દબાઈને ગણતરી કરવાની અને જેવું તમે ચિત્ર ગણી કાઢો છો એવું એની બાજુમાં અંક લખી કાઢજો. પછી જ અહીંયા અંક શોધવા જજો. જો તમે અહીંયા પછી અંક શોધશો તો તમારે અહીંયા કેટલા ગણ્યા છે એ તમે ભૂલી જશો, કારણ કે હજુ તમે નાના છો, તમને જલ્દી યાદ રહે નહીં.
માટે તમારે અહીંયા તમે તમારું આ બોક્સ ગણી કાઢ્યું તો આ બોક્સની અંદર તમે જેટલા ચિત્ર ગણ્યા છે એ ઝડપથી આની જોડે પહેલા તો લખી કાઢવાના છે અને પછી આમાં શોધજો તો તમને ભૂલ નહીં પડે અને વારંવાર ચિત્ર ગણવા પડશે નહીં. બરાબર? તો હવે આ ચિત્રમાં આપણે કેટલા ગણ્યા છે? એકડ છગડ 16. હવે તો આપણે તમારે જે ચિત્ર સાથે જોડી દીધું છે એ અંક ફરીથી જોવાનો નહીં અને જે ચિત્ર નથી જોડ્યા એ જ ચિત્રને તમારે એ જ અંકને તમારે જોવાના છે. તો ચલો આ છે એકડ છગડ 16 નથી. આ છે એકડ છગડ 16 હા કે ના કહેજો. છે ના. તો હવે આ તો જોડાઈ ગયું છે એટલે આપણે જોવાનું નહીં. અને આ છે એકડ છગડ 16 જો તમે લખ્યું છે આના જેવું છે ને તો આ એકડ છગડ 16 છે તો હવે એની સાથે શું કરવાનું? એકડ છગડ 16 આની સાથે જોડી દેવાના છે. બરાબર? તો હવે આપણે આગળના બોક્સ તરફ જઈએ અને આગળના બોક્સમાં કેટલા ચિત્ર છે એ ગણવાના છે અને પછી આપણે આની સાથે જોડવાના છે. ચલો આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 એકડે મીંડે 10 2 એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 એકડ ચોગડ 14. સૌપ્રથમ તો શું કરશો? અહીંયા લખી કાઢો એકડ ચોગડ 14 તમે જે ગણ્યા છે એ. બરાબર? હવે આમાં શોધો. બે અંક જોડાઈ ગયા છે એને જોવાના નથી. હવે ફક્ત આ બેમાંથી એકડ ચોગડ 14 તમારે શોધવાના છે અને આમાં જોડવાના છે. બરાબર? તો ઝડપથી તમારે યાદ નહીં કરવું પડે. બધા અંકો જોવાની જરૂર નહીં પડે. બરાબર? તો ચલો એકડ ચોગડ 14 આપણા બંનેમાં કયા છે? આ છે એકડ ચોગડ 14 છે આના જેવા એકડ ચોગડ 14 કે આ છે? બોલો આની સાથે જોડું હું? આ છે એકડ ચોગડ 14 આ એકડ ચોગડ 14 છે કે આ એકડ ચોગડ 14 છે? બરાબર અંક ઓળખો અને પછી જોડો. બોલો આની સાથે જોડું? હા કે ના? નહીં ને? તો આ શું છે? એકડ ચોગડ 14 છે ને આ એકડ ચોગડ 14. તો ચાલો આપણે આની સાથે જોડી દઈએ. હવે એક જ બાકી રહ્યું 13 તો આ પણ આપણા કેટલા હશે? 13. ચાલો આપણે ગણી કાઢીએ. 1 2 બધાએ મારી સાથે ગણવાનું છે. હા ફરીથી ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 એકડે મીંડે 10 2 એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13. બરાબર? જોઈ લેવાનું કે એક પણ ચિત્ર બાકી રહી ગયું નથી, છૂટ્યું નથી, ઝડપથી ગણતરી નથી કરીને એ ચોપડીમાં ગણતરી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? તો ચાલો આપણે કેટલા આવ્યા? એકડ તગડ 13 અને અહીંયા એક જ ચિત્ર બાકી છે જોડવાનું એટલે હવે સીધું આપણે આની સાથે જોડી દેવાનું. આ પણ એકડ તગડ 13 છે અને આ પણ એકડ તગડ 13 છે. બરાબર? તો આ રીતે તમારે ચોપડીમાં પાના નંબર બગડ ચોગડ 24 છે એ જોડવાનું છે. ગણતરી કરીને શાંતિથી ગણતરી કરી અને જોડવાનું છે. બરાબર? અને બગડ પાછળ 25 નંબરનું પાનું છે એમાં પણ આ રીતે ગણો અને જોડો છે એ પણ તમારે જોડવાનું છે. હવે પાના નંબર બગડ છગડ 26 ઉપર ખૂટતી સંખ્યા છે જેમાં એકડે 1 થી બગડે મીંડે 20 સુધીની સંખ્યા છે. હું તમને પહેલા 1 થી 10 ની સંખ્યા શીખવાડું છું. બરાબર? તો તમારે બરાબર અહીંયા ધ્યાન રાખવાનું છે કે ખૂટતી સંખ્યા કઈ રીતે લખવાની છે. તો ચાલો પહેલા તો આપણે અહીંયા સૂચના વાંચીશું. સૂચના ઉપર ખાસ ધ્યાન રાખવાનું. પહેલા સૂચના વાંચવાની અને પછી જ કામ કરવાનું. ચાલો સૂચના વાંચીએ. ખૂટતા અંક લખો. શું છે સૂચના? ખૂટતા અંક લખો એટલે કે અહીંયા ગોળ આપેલા છે એમાં અમુક અંક લખેલા છે અને અમુક અંક ખૂટે છે. જે અંક ખૂટે છે એ જ અંક આપણે લખવાના છે અને જે અંક લખેલા છે
પાછળે 4 પાછળે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 નવડે 9 એકડે મીંડે 10. હવે તમારે આની અંદર અમુક અંકો લખેલા છે તો જે અંકો લખેલા છે એ બોલવાના છે અને એના પછી જે ખાનું ખાલી આવે છે એમાં તમે જે અંક બોલો છો એ અંક તમારે લખવાનો છે. એના પછીનો તરતનો જે અંક તમે બોલો છો એ જ અંક તમારે લખવાનો છે. તો ચાલો બોલો જોઈ. એકડે 1 બગડે 2. જો આ અંક લખેલા છે એટલે આપણે લખવાના નથી અને જે અંક લખેલા નથી એ અંક તમારે ગોળમાં લખવાના છે. તો ચલો એકડે 1 આ લખેલા છે એટલે લખવાના નથી. બગડે 2 તગડે 3 ચોગડે 4. જો અહીંયા ચોગડે 4 ગોળમાં લખેલા છે નથી લખેલા ને તો તગડે 3 પછી ચોગડે 4 આવે છે તો તમારે આ ખાનામાં ચોગડે 4 લખવાના છે કારણ કે એ અંક આમાં ખૂટે છે એટલે આમાં લખીશું ચોગડે 4. હવે અહીંયા પાછળે 5 આવે ને અને પાછળે 5 પણ લખેલા નથી તો આપણે અહીંયા શું લખીશું પાછળે 5 પછી પાછળે 5 પછી શું આવે છગડે 6. તો ભાઈ જુઓ અહીંયા છગડે 6 તો લખેલા છે એટલે જે અંક લખેલો છે એ અંક લખવાનો નથી. હવે અહીંયા બીજો છગડે 6 પછી શું આવે સાતડે 7. જો જુઓ સાતડે 7 પણ અહીંયા લખેલા છે તો એ પણ લખવાના નથી. હવે સાતડે 7 પછી શું આવે આઠડે 8. એ લખેલા છે નથી ને તો ચાલો આપણે અહીંયા શું લખવાનું છે આઠડે 8. સાતડે 7 પછી જે આપણે બોલીએ છીએ એ જ અંક અહીંયા લખવાના છે કારણ કે એ અહીંયા ખૂટે છે. તો અહીંયા આઠડે 8 પછી અહીંયા શું આવે છે 9 વડે 9. તો અહીંયા શું લખવાના આપણે 9 વડે 9 અને પછી એકડે મીંડે 10. એ તો લખેલા જ છે એ તો એ લખવાના નથી. અને એ લખ્યા પછી ફરીવાર આપણે એક વખત એકડા ચેક કરી લેવાના છે કે આપણે બરાબર લખ્યા છે કે કેમ. તો ચાલો જોઈ લો અહીંયા એકડે 1 આપણે ક્રમમાં બરાબર એકડા બોલાશે તો સમજવાનું કે આપણે બરાબર એકડા લખ્યા છે. ઘણા બાળકો જે લખેલા હોય એ અંકે આની અંદર લખી કાઢે છે તો એવી રીતે લખવાના નથી. બરાબર. તો ચાલો બોલો એકડે 1 બગડે 2 તગડે 3 ચોગડે 4 પાછળે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 નવડે 9 એકડે મીંડે 10. બરાબર. તો તમારે આ અંકમાં ખૂટતા અંક બરાબર લખાયા છે. એ જ રીતે અહીંયા મેં આડી અવળી લાઈન કરીને લખ્યા છે એકડા. સળંગ જે અહીંયા સળંગ આયા હતા એ સળંગ નથી. અહીંયા એક એક એરો છે બસ એટલા જ ફક્ત આ જ. જો હું તમને અહીંયા લાઈન દોરી કાઢું એટલે તમને ખબર પડશે. આ આખી લાઈન જુદી છે. બરાબર. તો આ જે જુદી લાઈન છે એમાં આપણે ખૂટતા અંક લખવાના છે અને મેં જુદી જુદી રીતે અંક લખી છે કે સળંગ એકડા તમને નથી કહું. તમારે જે અંક છે એ અંક ઓળખવાનો છે અને એના પછી જે અંક ખૂટે છે એ જ લખવાનો છે. તો ચાલો આપણે લખીએ એકડે 1 પછી અહીંયા શું આવશે બગડે 2. લખેલા છે નથી ને તો અહીંયા શું લખીશું બગડે 2. પછી અહીંયા તગડે 3 તો લખેલા છે તો આપણે તગડે 3 લખેલા છે એટલે લખવાના નથી. પછી તગડે 3 પછી શું બોલાય શું આવે તગડે 3 પછી કયો અંક આવે બોલો એકડે 1 બગડે 2 તગડે 3 પછી શું આવે ચોગડે 4. તો શું લખીશું અહીંયા ચોગડે 4 પછી અહીંયા પાછળે 5. એ તો લખેલા જ છે એટલે એ લખવાના નથી. જે અંક લખેલો છે એ અંક લખવાનો નથી. એ તો આપણે લખેલો જ છે. એના પછીનો જે અંક આવતો હોય એ અંક આપણે લખવાનો. તો પાછળે 5 પછી શું આવે છગડે 6. તો અહીંયા લખીશું છગડે 6. તો જુઓ આ આપણી ખૂટતી સંખ્યા બરાબર લખાઈ ગઈ છે. હવે આપણે એને ચેક કરી લઈએ. એકડે 1 બગડે 2 તગડે 3 ચોગડે 4 પાછળે 5 છગડે 6. બરાબર. તો હવે આપણે આ અંક બરાબર લખ્યા છે. હવે આપણે અહીંયા એકડે 1 થી તો જો છગડે 6 પછી અહીંયા કશું લખવાનું નથી. હવે અહીંયા નીચે એરો છે. નીચે નવા એરામાં નવી સંખ્યા છે. હવે આ અંકને તમારે ઓળખવાનો છે.
શું છે બોલો? અંક ઓળખો. ચોગડે 4. તો તમારે હવે ચોગડે 4 પછીનો જ અંક લખવાનો છે. એકડે 1 થી ચાલુ કરવાનું નથી. જે અંક લખેલો છે એના પછીનો અંક તમારે નથી તો લખવાનો છે, હોય તો નથી લખવાનો. બરાબર? તો આ જ રીતે તમારે ખૂટતી સંખ્યા લખવાની છે. તો આ કેટલા છે? ચોગડે 4. ચોગડે 4 પછી શું આવે? પાછળે 5, પછી છગડે 6. છગડે 6 લખેલા છે એટલે નથી લખવાના. છગડે 6 પછી શું આવે? સાતડે 7. તો સાતડે 7 લખેલા નથી તો આપણે લખવા પડશે ને. તો ચલો અહીંયા લખીએ સાતડે 7. પછી સાતડે 7 પછી આઠડે 8. એ લખેલા છે એટલે લખવાના નહીં, પણ બોલવાના તો ખરા જ કે આઠડે 8. અને પછી અહીંયા શું આવશે? હા, શું આવશે? 9 વડે 9. તો અહીંયા શું લખીશું? 9 વડે 9. અને ફરી પાછું આપણે ચેક કરી લઈશું કે આપણે કોઈ પણ અંક ડબલ વાર લખ્યો નથી ને. ચાલો બોલ જોઈ લઈએ. ચોગડે 4, પાછળે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, 9 વડે 9. જો અહીંયા લીટી નથી આપી એટલે આપણે એકડે મિનિટે 10 લખવાનું નથી. ફક્ત જેટલી તમને લીટી જ્યાં પૂરી થાય ત્યાં સુધીના જ અંક લખવાના રહેશે. હવે અહીંયા જુઓ, અહીંયા ચોગડે 4 થી ચાલુ થતા હતા. હવે નીચેની લાઈનમાં ક્યાંથી શરૂ થાય છે એ જુઓ. ચલો આ કયો અંક છે ઓળખો જોઈ. બોલો, આ કયો અંક છે? હા, કયો અંક છે? બગડે 2. જો છગડે 6 ના સમજતા હા, નહીતર અહીંયા છગડે 6 પછી સાતડે 7 એવું થશે. પણ અંકોની તમને ઓળખ હશે તો સાતડે 7 પછી ચોગડે 4 કોઈ દિવસ આવે ના આવે ને. હા, તો બસ એ જ રીતે આપણે અંક ઓળખી અને લખવાના છે. એટલે જ મેં અહીંયા બગડે 2 નો અંક મૂક્યો છે કે તમારે ભૂલ ના પડે. ઘણા બાળકો આને છગડે 6 સમજી અને છગડે 6, સાતડે 7 પછી અહીંયા ગણે તો ભાઈ જો અહીંયા ચોગડે 4 છે. તો અહીંયાથી પણ આપણને ખબર પડી જાય કે આપણે અહીંયા ક્યાંક ભૂલ કરી છે. બરાબર? તો ચાલો આ કયો અંક છે ઓળખો જોઈએ. હા, કયો અંક છે? બગડે 2. તો બગડે 2 પછી આપણે અંક બોલવાનું ચાલુ કરવાનું છે. ચાલો બગડે 2. બગડે 2 પછી તગડે 3. તો અહીંયા આપણે લખીશું તગડે 3. ચોગડે 4. જો આવી ગયા ને ચોગડે 4. ચોગડે 4 પછી પાછળે 5. તો અહીંયા નથી લખેલા એટલે લખીશું પાછળે 5. પછી અહીંયા છગડે 6. તો અહીંયા લખીશું છગડે 6. જો છગડો લખવામાં ભૂલ કરતા નહીં હો તમે. છગડે 6 પછી સાતડે 7. અને અહીંયા એક પણ લીટી નથી તો હવે આગળ વધવાનું નથી. તો આ રીતે તમારે ફરી એકવાર ચેક કરી લેવાનું છે કે જે અંક ખૂટતા હતા એ આપણે બરાબર લખ્યા છે કે કેમ. ચલો બગડે 2, તગડે 3, ચોગડે 4, પાછળે 5, છગડે 6, સાતડે 7. બરાબર? તો આપણે આ અંક બરાબર ક્રમમાં લખ્યા છે. બરાબર ને? ચલો હવે ક્રમમાં અંક લખો. અહીંયા તમને ક્રમમાં અંક લખેલા છે. હું અમુક અંકો આમાં લખી કાઢું છું. તમારે ચોપડીમાં અહીંયા પાના નંબર 26 ઉપર આવી રીતે અંક આપેલા છે. બરાબર? તો અમુક અંક 1 થી 20 આપેલા છે. હું પહેલા તમને 1 થી 10 અંક શીખવાડું છું. બરાબર? જો મેં અહીંયા અમુક અંક લખ્યા છે અને અમુક અંક નથી લખ્યા. તો તમારે ક્રમમાં અંક લખવાના છે. તો આપણે અહીંયા શું લખેલું છે? જુઓ, આ શું લખેલું છે? એકડે 1. પછી જે આવે છે એ બોલતા જવાનું છે ને લખતા જવાનું છે. એટલે આપણે ક્રમમાં ભૂલ પડશે નહીં. તો ચાલો લખો. એકડે 1, બગડે 2, તગડે 3 લખેલા છે એટલે લખવાના નહીં. ચોગડે 4 પછી જે એના પછી ક્રમ આવતો હોય એ જ લખવાનું. ચોગડે 4 પછી પાછળે 5. અહીંયા છગડે 6 લખેલા નથી તો લખવાના ને. છગડે 6, સાતડે 7 લખેલા છે તો લખવાના નહીં. અને સાતડે 7 પછી જે અંક આવતો હોય એ લખવાનું. સાતડે 7 પછી આઠડે 8, 9 વડે 9 એ તો લખી
તમારે જાતે ગણવાના છે અને જોડવાના છે, બરાબર? અને આ અહીંયા ગણો અને અહીંયા તમારે ઊંધા એકડા આપેલા છે, એ ઊંધા એકડા તમારે લખવાના છે. ઊંધા એકડા હું તમને બીજી વાર શીખવાડીશ આવતા વિડીયોમાં, બરાબર? તો તમારે આટલું તમારે પાના નંબર 26 સુધી તમારે ચોપડીમાં કરવાનું છે અને 1 થી 30 એકડા અંકમાં તમારે નોટમાં તો લખવાના રહેશે જ 2 વાર, બરાબર? તો બાળ મિત્રો આ તમારું હોમવર્ક છે અને બરાબર એકડા લખતી વખતે શાંતિથી લખજો. ગણતરી કરતી વખતે ઝડપથી ગણતરી કરતા નહીં, શાંતિથી ભાર દબાઈને ગણતરી કરજો અને ગણતરી કરતી વખતે અંકોની બરાબર ઓળખ કરી અને પછી જ તમે જોડવાનું કે ગણવાનું હોય એ કરજો. તો બરાબર આટલી સૂચનાઓનું ધ્યાન રાખજો અને હોમવર્ક બરાબર રેગ્યુલર કરતા રહેજો. બાળ મિત્રો ત્યાં સુધી આવજો.